કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ને લઈને અમદાવાદ શહેર તથા જિલ્લાના વિધાનસભા વિસ્તારોના 5432 મતદાન મથકોના 26626 કર્મીઓને તાલીમ આપી ચૂંટણી કામગીરી માટે સજ્જ કરાશે। ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 1 એપ્રિલ સુધી પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા વિસ્તારોમાં 6550 પ્રિસાઇડિંગ ઓફિસર, 6548 પોલિંગ ઓફિસર 1, 3528 પોલિંગ ઓફિસર અને 10000 ફિમેલ પોલિંગ ઓફિસરને તાલીમ અપાઈ રહી છે। ત્યારે આવો વિગતવાર માહિતી જાણીએ। અમદાવાદમાં કુલ 5432 બૂથ આવેલ છે। એ સમયમાં હાલ ચૂંટણી તાલીમ ચાલુ છે। આ ચૂંટણી દરમિયાન તમામ સ્ટાફ જે બૂથ પર જનાર છે તેઓ સ્ટાફ એટલે 26626થી વધારે તાલીમાર્થીઓ હાલ પૂરતા દરેક એસી વાઇઝ એમની તાલીમ લઈ રહ્યા છે। આ તાલીમમાં જોવામાં આવે તો પ્રિસાઇડિંગ, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ, ફર્સ્ટ પોલિંગ અને ફિમેલ પોલિંગ ઓફિસર્સની તાલીમ ચાલુમાં છે। તાલીમ દરમિયાન એમને ચૂંટણીલક્ષી કોઈ પણ બાબતો છે જેનો ખાસ ખ્યાલ રાખવાનું છે, ઈવીએમને કઈ રીતે હેન્ડલ કરવાનું છે, ત્યાં આવનારા મતદારોને કઈ સૂચના આપવાની છે, કઈ સૂચનાઓનું પાલન કરાવવાનું છે અને સહી સલામત મુક્ત રૂપે ચૂંટણી થાય તે માટે જરૂરી તમામ વસ્તુઓ એમને હાલ ટ્રેનિંગમાં જાણ કરી દેવામાં આવેલ છે। પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે એ નોર્મલી બૂથ પાર્ટીના હેડ હોય છે। પ્રિસાઇડિંગ ઓફિસર બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને એની સાથે જતા ઈવીએમ માટે જવાબદાર હોય છે। તેની સાથે સાથે એમની જોડે અસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે। ફર્સ્ટ પોલિંગ ઓફિસર અને ફિમેલ પોલિંગ ઓફિસર્સ જે હોય છે એ નોર્મલી મતદારોનું આઈડેન્ટિફિકેશન કરતા હોય છે અને ત્યારબાદ એમને જે ઇંક લગાડવાની કામગીરી કરતા હોય છે। આપણે જ્યારે મતદાન મથકમાં જઈએ છીએ ત્યારે આઈડેન્ટિફિકેશન, સ્યાહી લગાડવાનું કામ, બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ પર જઈને મતદાન આપવાનું કામ આ જે પોલિંગ પાર્ટી કરતી હોય છે એ તમામ પોલિંગ પાર્ટીને પોતપોતાના રોલ્સ હિસાબે ટ્રેનિંગ આપવામાં આવે છે। આ તાલીમ 28મીથી લઈને 1 તારીખ સુધીનું આ તાલીમનું આયોજન કરવામાં આવેલું છે। આવી કુલ 3 તાલીમ ચૂંટણી સ્ટાફને આપવામાં આવનાર છે। આ પ્રથમ તબક્કો છે। 26000થી વધારાનો સ્ટાફ છે જે હાલ આ તાલીમ રહી રહ્યો છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।